સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમી મેળો વરસાદના કારણે બંધ કરી દેવાયો. મેળો પૂર્ણ થાય એના એક દિવસ પહેલા જ મેળો આટોપી લેવાની ફરજ પડી. આમ તો મેળો ખુલ્લો મુકાયો ત્યારથી જ મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા કોઈ જ મેળાની મજા માણી શક્યું નથી. એટલું જ નહીં, સ્ટોલ ધારકોને કોઈ જ કમાણી થઈ નથી. જો કે સ્ટોલ ધારકોને ખોટ ન જાય એ માટે તંત્ર દ્વારા સ્ટોલ ધારકોને તેમણે ભરેલી રકમ પરત કરવાનો નિર્ણય કરાયો છે. ધારાસભ્ય ઉદય કાનગડની દરમિયાનગીરીથી નિર્ણય કરાયો છે. કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય ઉદય કાનગડ સહિત સ્ટોલ અને રાઇડ સંચાલકોએ કલેક્ટરને રજૂઆત કરી, જેમાં કલેક્ટર દ્વારા રકમ પરત કરવાની ખાતરી અપાઈ. રાજકોટનો લોકમેળામાં જે કંઈ સ્ટોલ ધારકો છે, ખૂબ અતિવૃષ્ટિ, ખૂબ વરસાદને કારણે મેળો ચાલુ નથી થઈ શકે અને નાના ગરીબ માણસો જે મેળામાં પોતાનો સ્ટોલ હોય, કોઈ રાઇડ્સ હોય, આ બધા લોકોને જે કંઈ એમને ડિપોઝિટ ભરી હોય એ સંપૂર્ણપણે એમને પરત મળે એના માટે બધાને સાથે રાખી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ પણ કીધું કે ભાઈ બધાને જે કંઈ જેટલા લોકો છે એ બધાને પૈસા પરત કરવામાં આવશે અને જે કાંઈ મેળાના જે બધા સ્ટોલ ધારકો છે એમને પણ ખૂબ ભજલવાળા હોય કે ચકેડીવાળા હોય કે કોઈ પણ હોય એ બધા જેટલા હોય ને બધાને પૈસા પરત મળશે. આ તરફ પોરબંદરમાં પણ લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું. પરિણામે મંગળવારે એક દિવસ માટે મેળો બંધ કરી દેવાયો. સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા એક દિવસ માટે મેળો બંધ કરવાનો નિર્ણય કરાયો. મેળો બંધ રહેવાના કારણે સ્ટોલ ધારકો અને રાઇડ્સ માલિકોને મોટી નુકસાની વેઠવી પડી શકે છે. પોરબંદર જિલ્લામાં જે રીતે ગઈકાલ રાતથી ભારે વરસાદ છે તે વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને જે રાત બાદ જે વરસાદ જે છે તે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં 3 ઇંચથી વધુ વરસાદ છે તે પોરબંદર જિલ્લામાં વરસી ચૂક્યો છે. જેના કારણે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જન્માષ્ટમીનો જે લોકમેળો જે ચોપાટી ગ્રાઉન્ડ પર યોજાય છે ત્યાંના દ્રશ્યો છે કે જે ઘૂંટણસમા પાણી છે તે આ મેળા ગ્રાઉન્ડમાં ભરાઈ ચૂક્યા છે. આ જે પાણી ભરાવાના કારણે આજે મેળો છે તે મેળો રદ કરવામાં આવ્યો છે આજના દિવસે અને જે ચકડોળ ધારકો છે, ખાણીપીણીના સ્ટોલ ધારકો છે તે તમામ લોકોને આજે પાણી વરસાદના કારણે મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. હાલ તો જે આપ જોઈ શકો છો કે દ્રશ્યો જે છે તે આખા જે વરસાદી જે પાણી છે તે પાણી મેળા ગ્રાઉન્ડમાં ફરી વળ્યા છે અને જે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા હોવાથી જે મેળો છે તે મેળાને પણ આજના દિવસ પૂરતો બંધ રાખવાની ફરજ છે તે વહીવટી તંત્રને પડી છે. એટલે કહી શકાય કે ભારે વરસાદની જે આગાહી છે તેને જોતા હજુ પણ જે રીતે વરસાદ પોરબંદર જિલ્લામાં વરસે તેવી શક્યતા જોવાઈ રહી છે. ત્યારે હાલ તો કહી શકાય કે પોરબંદર જિલ્લામાં ખૂબ જ જે પરિસ્થિતિ છે તે ખૂબ જ નાજુક છે અને જે વધુ જે વરસાદ જો આવશે તો વધુ પણ નુકસાન જે છે તે આ મેળામાં જે ધંધાર્થીઓ વેપારીઓ છે તેઓને સહન કરવાનો વારો આવી શકે એમ છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર.